સુરતના વરાછા રોડ વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા દર ગુરુવારે એક કાર્યક્રમ રાખવામાં આવે છે. એનું નામ છે થર્સડે થોટ, અને આ કાર્યક્રમની અંદર જુદા જુદા સ્પીકરોને બોલાવવામાં આવે છે. તો એક કાર્યક્રમની અંદર સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાને બોલાવવામાં આવેલા. નમસ્કાર. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ એક જાહેર કાર્યક્રમની અંદર એક એવી વાત કરી છે જે પાટીદાર સમાજ માટે ચોંકાવનારી વાત છે. અને આ કાર્યક્રમની અંદર આ મહિલા પીએસઆઈએ સમાજ વિશે બી વાત કરી છે, મહિલાઓને પ્રેરક વાતો પણ ઘણી બધી કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના વરાછા રોડ વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા દર ગુરુવારે એક કાર્યક્રમ રાખવામાં આવે છે. એનું નામ છે થર્સડે થોટ, અને આ કાર્યક્રમની અંદર જુદા જુદા સ્પીકરોને બોલાવવામાં આવે છે. તો એક કાર્યક્રમની અંદર સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાને બોલાવવામાં આવેલા. એમણે જે વાત કરી છે એ વાત પહેલાં હું તમને સંભળાવું કે એમણે એક્ઝેક્ટલી શું વાત કરી, અને એમણે જે વાત કરી છે એમનો તાત્પર્ય શું નીકળે છે એ પણ હું તમારી સાથે વાત કરીશ. તો પહેલાં ઉર્વશી મેંદપરાએ શું કીધું છે એ આપણે જાણી લઈએ. તો એમણે એમ કીધું કે વરાછા વિસ્તારની અંદર સાયબર ફ્રોડના કેસના 50% પટેલ સમાજના લોકો હોય છે. અને એમણે એમ કીધું કે શું કામ આવા અવળા રસ્તે ચડો છો અને શું કામ તમારે પતન તરફ જવાનું. બીજી વાત એમણે એમ કરી કે અમારે ઘણી વખત સાંજના ટાઈમે જે નશાની હાલતમાં લોકો હોય છે એને પકડવાનો અમારો ટાર્ગેટ હોય છે. તો એમાં અમે 15 છોકરાને ધારો કે પકડીને લાવીએ તો એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે, અને આજુબાજુના જે લોકો હોય એ અમને એવું કહેતા હોય કે આ તો તમારો સમાજ છે, તમારો સમાજ છે. તો આવું સાંભળીને મને બહુ શરમ આવે છે અને મને બહુ દુઃખ પણ થાય છે. અને પાછા તમે લોકો આવીને હાથ જોડીને એમ કહો કે સાહેબ તમે તો અમારા સમાજના જ છો ને, કમસે કમ તમે તો સમજો. અને આવું જે લોકો કહે છે ત્યારે મને બહુ જ ગુસ્સો આવે છે. અને એવા સમયે હું કોઈની પણ ભલામણ આવે તો હું એમ કહું છું કે એક રાત તો આને લોકઅપમાં રાખવો જ પડશે, તો જ એને ખબર પડશે કે બીજી વાર એ આવું કરવાની હિંમત નહીં કરે. બીજું એમણે મહિલાને એવી વાત કરી કે તમે નિડરતાથી કોઈ પણ જાતના ડર રાખ્યા વગર કોઈ પણ રજૂઆત કરવા માટે મારી પાસે આવી શકો છો, પરંતુ હું એવું ઈચ્છું છું કે મારા સમાજને મારે ફેસ નહીં કરવો પડે. બીજી વાત એમણે એક સમાજના લોકો માટે કરી, એ ખરેખર બહુ સારી વાત છે. એમણે એમ કીધું કે તમે દીકરીને જ્યારે કન્યાદાન આપો ત્યારે તમે વધારે ને વધારે સોનું આપો છો, અને તમને કદાચ એવું થતું હશે કે હું સમાજને બતાવું કે જો મેં મારી દીકરીને કેટલું સોનું આપ્યું. પણ એને બદલે, સોનું આપવાને બદલે જો તમે તમારી દીકરીને એટલી ડિગ્રી આપો કે એના સાસરામાં જઈને 7 પેઢીને તારી દે. બીજું એમણે એમ કીધું કે ધારો કે તમારી દીકરીના ઘરે એને મળવા જાઓ તો તમે એને એ ઘરનું કામ કરતી હોય એ જોવાનું પસંદ કરશો કે એ કમર ઉપર ફટકડી લઈને આટા ફેરા મારતી હોય એ જોવાનું પસંદ કરશો. ઉર્વશી મેંદપરાએ પોતાનો એક દાખલો આપ્યો કે મારા સાસુએ મને એવું પૂછેલું કે અમારા 3ની તો કંઈક ને કંઈક આઈડેન્ટિટી છે, પણ તારી આઈડેન્ટિટી શું છે, તું કોણ છે? તો મને પણ એમ થયું કે ના, મારે પણ કંઈક કરવું જોઈએ, કારણ કે મારા સાસુએ એમ કીધેલું કે માત્ર આખી લાઈફ તારે ઘરનું કામ કરવાનું છે. અને છેલ્લે ઉર્વશી મેંદપરાએ એવું કીધું કે આ પાટીદાર સમાજની દીકરીની એક વિનંતી છે અને એ વિચારસરણીને તમે થોડી અપનાવો એવી મારી અપીલ છે. આટલી વાત ઉર્વશી મેંદપરાએ આ થર્સડે થોટ કાર્યક્રમની અંદર કરી. હવે જ્યારે એમણે આ વાત કરી તો પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે એમાંથી કેટલાકે આ વાતને વખાણી પણ. કાનજીભાઈ ભાલાળાએ, પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ, એમણે એમની જે વાત કરી એ
એમની પ્રશંસા બી કરી કે આ સારી વાત છે અને આ સમાજે ચેતવાની જરૂર છે, એવો બધો આખા જે 3 મહાનુભાવો છે એમનો આ સાર હતો. હવે એકચ્યુઅલી આ વાત સમજવા જેવી છે કે આ થર્સડે થોટ કાર્યક્રમ છે એની અંદર કોઈ પણ જે વક્તા હોય એ એમને બોલાવવામાં આવે. હવે મહિલા પીએસઆઈ છે એ એમનો સરથાણા વિસ્તારનો એમનો અનુભવ એમણે શેર કર્યો હોય, કારણ કે સ્વાભાવિક છે કે એમની પાસે કંઈ આ બધી બાબતોના એક્સપર્ટ નહીં હોય, એટલે એમની પાસે એટલી બધી જ્ઞાનની અપેક્ષા નહીં રાખી શકાય. અને બીજું કે સરથાણા વિસ્તાર કે વરાછાના કોઈ બી વિસ્તારમાં પકડાય તો ત્યાં આગળ મોસ્ટલી એમ માનો કે 90-95% વસ્તી તો પાટીદાર પટેલ સમાજની જ છે. તો એ વિસ્તારની અંદર કંઈ પણ ક્રાઇમ બને તો સ્વાભાવિક રીતના જે પકડાવાના છે એ સમાજના લોકો જ પકડાવાના છે. બીજું કે એમણે જે કીધું છે એ વાત એમણે સમાજના લોકોની વચ્ચે કરી છે, કારણ કે જે ઓડિયન્સ છે એ પાટીદાર સમાજનું જ હતું. તો આ સમાજના ઓડિયન્સ વિશે એમણે જે વાત કરી છે તો કદાચ એમનો કહેવાનો મતલબ એમ હોઈ શકે કે આ જે વાત મેં આંકડા આપ્યા એ વાતને તમારે ગંભીરતાથી લેવી જોઈએ અને એનો અભ્યાસ કરાવવો જોઈએ. મતલબમાં આ આખા બધા જ પાટીદાર સમાજની અંદર આ ફેલાયેલું છે કે નહીં, કે આ જે ક્રાઇમ છે કે ગુના છે એ આખા પાટીદાર સમાજને છે કે કેમ એની તપાસ થવી જોઈએ. કદાચ એમનો કહેવાનો આશય હોઈ શકે. સાચું કે ખોટું શું છે એવું કહેવા કરતાં આનો ખરેખર અભ્યાસ થવો જોઈએ કે જે ગુનાઓ વધ્યા છે એની અંદર પાટીદાર સમાજના યુવાનોનું ઇન્વોલ્વમેન્ટ વધ્યું છે ખરું. પણ એક વાત ખરેખર હું એમ કહેવા માગું છું કે આ એક સારી વાત છે કે એક ડિબેટ તો ઊભી થઈ કમસે કમ, કે ભાઈ આ બધું છાપાઓમાં આવ્યા કરે પરંતુ આની કોઈ ચર્ચા નહોતું કરતું. તો કમસે કમ આ મહિલા પીએસઆઈએ એક ડિબેટ તો ઊભી કરી. અને પણ એક વાત છે કે જ્યારે એમણે આ વાત કીધી તો એ સમાજના વિશેની વાત સીધી થઈ જાય એવું હતું. તો એમણે પણ થોડી જવાબદારીપૂર્વક બોલવાની જરૂર હતી, કારણ કે આ કાં તો એમણે બોલવું હોય તો એમને ડેટાની સાથે, મતલબમાં ઓથેન્ટિક જે ડેટા મહિનાના વર્ષના કે જે ડેટા છે એ નોંધીને બોલવું જોઈતું હતું. પરંતુ જે હોય તે આ વાત સાચી છે અને પાટીદાર સમાજના લોકોને એમણે અરીસો બતાવ્યો છે એ પણ સારી વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.